આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ચૂંટણી ઘોષણા પત્ર 2026 આપ સૌ મીડિયાના માધ્યમથી વડોદરાના નગરજનો સમક્ષ રજૂ કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લાજી, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાજી, અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, ચૂંટણી વ્યવસ્થા સમિતિના ઇન્ચાર્જ શ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલાજી, પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયાજી, ઉપસ્થિત વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી લકુલીશભાઈ ત્રિવેદી, રમેશભાઈ પટેલ, દીપકભાઈ પડિયાર તેમજ ચૂંટણી ઢંઢેરા સમિતિના ઇન્ચાર્જ પૂર્વ ચેરમેન શ્રી ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, દિનેશભાઈ ચોકસી તેમજ જીગીસાબેન છે તેમજ આપ સૌ ઉપસ્થિત પત્રકાર મિત્રો, આજરોજ આ ચૂંટણી ઢંઢેરા રજૂ કરવા અન્વયે આપ સૌનું હું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હાર્દિક સ્વાગત કરું છું. હવે હું ઉપસ્થિત સર્વે આગેવાનોને વિનંતી કરું છું કે ચૂંટણી ઘોષણા પત્ર આપ સમક્ષ રજૂ કરે. હા, ના અમે आई गया बताने थैंक यू. ખૂબ ખૂબ આભાર. હવે હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીને વિનંતી કરું કે આપ સૌ મીડિયા સમક્ષ ચૂંટણી ઘોષણા પત્ર રજૂ કરે. સૌને નમસ્કાર. આજની આ પ્રેસ વાર્તામાં અમારી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી બાળુભાઈ શુક્લા સાહેબ, સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, અમારા સિનિયર આગેવાનો શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયાજી અને ચૂંટણીના જે સંચાલક સમિતિના સંયોજક છે એવા અને સિનિયર આગેવાન એવા શ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલાજી, આ ચૂંટણી ઢંઢેરો ઘોષણાપત્ર બનાવવામાં જેમણે અથાગ મહેનત કરી છે એની સમિતિના ત્રણેય સદસ્યશ્રીઓ, જેમાં શ્રી દિનેશભાઈ ચોકસી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન, ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને શ્રીમતી જીગીસાબેન શેઠ પૂર્વ મેયર, અને સાથે સાથે સંગઠનના મહામંત્રીશ્રીઓ શ્રી લકુલેશભાઈ, દીપકભાઈ, રમેશભાઈ, આ મીડિયા વિભાગનું જે સંચાલન કરી રહ્યા છે એવા મીડિયા ઇન્ચાર્જ શ્રી પાર્થભાઈ, સહ ઇન્ચાર્જ શ્રી કિરણભાઈ, શ્રી પાર્થભાઈ શ્રુતિ અને સૌ મીડિયાના કાર્યકર્તાઓ અને આપ સૌ અમારા આમંત્રણને માન આપીને આવેલા
સૌ મીડિયાના પત્રકારો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, આપ સૌનું હું હૃદયથી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી જેઓએ 2001માં મને મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી અને ત્યારબાદ 2014થી જે દેશના પ્રધાનમંત્રી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી, અત્યારના વર્તમાન મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ એવા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના ઉર્જાવાન પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં સાથે સાથે નાયબ મુખ્યમંત્રી અને અમારા પ્રભારી મંત્રી એવા માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતમાં અને વડોદરામાં ચોતરફ વિકાસની વિકાસ વહી રહ્યો છે. આ નેતૃત્વમાં વિશાળ કાર્યકર્તાઓની જે સેના છે એ સેનાની સાથે સ્થાનિક સ્વરાજ સંસ્થા 2026ની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં સૌ જંગ જીતવા માટે કામે લાગ્યા છે. આપને સૌને જાણકારી પણ છે કે 10,000થી વધુ સીટ ઉપર જ્યારે આ જંગ થઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે ખૂબ મહેનત અને સંઘર્ષ, પરિશ્રમ પાર્ટીને જીતાડવા માટે કરી રહ્યા છે. આનંદના સમાચાર એવા પણ છે કે ગઈકાલે પરમ દિવસે જે ફોર્મ ખેંચવાનો પરત ખેંચવાનો સમય હતો ત્યારે જે પ્રકારે કોંગ્રેસે ઊભા રાખેલા ઉમેદવારો હાથ પકડીને જેઓને ઊભા રાખવામાં આવ્યા હતા એવા 700થી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા અમારી 700થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનિફેસ્ટો 2026 આપની સમક્ષ આજે અમારા મહાનુભાવો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આજ રોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આ ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનિફેસ્ટો ઘોષણાપત્ર 2026 અમારા સૌ મહાનુભાવોની હાજરીમાં આપ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. નાગરિક દેવો ભવના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહી છે. નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એના માટે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ સંસ્થા દ્વારા એમના માધ્યમથી લોક કલ્યાણના, લોક સેવાના અનેક કાર્યો અમે કરી રહ્યા છીએ. ભાજપા જે કહે છે તેનાથી વધારે સમાજના હિતલક્ષી કાર્યો કરવામાં માને છે. અત્યાર સુધી જે પણ અમે વચનો ભૂતકાળમાં આપેલા, કેટલાક એકદમ આપણને ધ્યાનમાં આવે, આકર્ષિત કરી શકે એવા મુદ્દાઓમાં જે આપણે ભારતીય જનતા પાર્ટી પહેલાં જનસંઘ હતું ત્યારથી અમારા પ્રતિબદ્ધતા હતી લોકો માટે, એવા મુદ્દાઓમાં એ 370મી કલમ હટાવી હોય, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનો મુદ્દો હોય, સમાન નાગરિક સંહિતા હોય એટલે કે UCC, ટ્રિપલ તલાક હોય, અનેકવિધ આપણા યાત્રાધામોનો વિકાસ હોય, જેમ કે ગુજરાતની અંદર દ્વારકા હોય, બેટ દ્વારકા હોય, સોમનાથ હોય, પાવાગઢ હોય, અંબાજી હોય, એવા તમામે તમામ યાત્રાધામોનો વિકાસ થયો છે. તેની આજુબાજુના દબાણો પણ મુક્ત કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે જે ચંડોળા તળાવના દબાણો પણ છેલ્લા 1 વર્ષમાં જે ઘૂસણખોરો દ્વારા ઘેરી રાખ્યું હતું એને પણ દૂર કરવામાં આવ્યા છે. પાવાગઢ શક્તિપીઠ અને દેવમોગરા માતાના મંદિરનું પણ નવનિર્માણ કરવામાં આવ્યું છે. ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિના કલ્યાણમાં માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યો છે. આપને સૌને જણાવીને આનંદ થાય કે નારી શક્તિ માટે નારી વંદન અધિનિયમ જે લોકસભામાં પસાર થઈ ચૂક્યો છે એની આ 2 દિવસમાં ડિબેટ થઈને એનો કાયદો પણ પસાર થવા જઈ રહ્યો છે, જેનાથી આગામી સમયમાં વિધાનસભા અને લોકસભામાં 33% અનામત નારી શક્તિને મળવાનું છે.
જ્યારે આવો વિચાર કરવામાં આવ્યો છે તો આપણા ત્યાં નારી શક્તિનું યોગદાન આવનારા સમયમાં ભારતની રાજનીતિમાં ખૂબ મોટું રહેવાનું છે. સ્થાનિક જે પ્રશ્નો હોય છે એના માટે પણ વર્ષો સુધી સતત અને સાતત્યપૂર્ણ ભાજપાની સરકાર કાર્ય કરતી રહી છે. જેમ કે સૌથી અગત્યનો મુદ્દો સ્થાનિક સ્વરાજ્યમાં હોય તો પીવાના પાણીનો હોય છે. જળ એ જ જીવન છે આપણે કહીએ છીએ, પરંતુ જેમ જેમ જનસંખ્યા વધતી જતી હોય છે તેમ તેમ એના ક્ષમતામાં પણ વધારો કરવો બહુ આવશ્યક થઈ જતો હોય છે. પાણી માટે વધતી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને આવનારા દશકમાં 200થી 250 mlની વધારાનું પાણી અન્ય સ્ત્રોતોથી મળી રહે એ પ્રકારનું આયોજન વિચારવામાં આવ્યું છે. ફાજલપુર હોય, અનગઢ હોય, રાયકા ધોળકા મુકામે નવીન આયોજન દ્વારા શહેરીજનોને પાણીના પ્રેશર સાથે પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં 590 mld રોજે રોજનો વપરાશ થઈ રહ્યો છે, પરંતુ જે આગામી સમયમાં જનસંખ્યા વધશે અને જરૂરિયાત પણ વધશે એને ધ્યાનમાં રાખીને આવા પાણી માટેના આયોજનો કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે ડ્રેનેજમાં પણ આવનારા સમયમાં અટલાદરા, કપુરાઈ અને છાણી જકાતનાકાના છાણીના જૂના એસટીપી નવીન બનાવવાનું આયોજન છે. એ જ પ્રમાણે કેટલાક એસટીપી અત્યારે પ્રગતિ હેઠળ છે. આ બધા એસટીપીના કારણે જે એનું પાણી આવશે ટ્રીટેડ વોટર એને રીયુઝ કરીને અલગ અલગ ઓર્ગેનાઇઝેશનને આપીને, સંસ્થાઓને આપીને એમની સાથે કરાર કરીને વીએમસીના આવકમાં એના સ્ત્રોત્રમાં વધારો થાય એનો પણ પ્રયત્ન કરવા જઈ રહ્યા છે. વરસાદી કેચ ધ રેઇન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં જે આપણું પાણી, કુદરતી પાણી છે, અમૂલ્ય પાણી છે, એનો સંગ્રહ થાય, ભૂમિમાં ઉતરે, જળસ્તર વધે એ પ્રકારના પણ અનેક પ્રકારના પ્રયાસો અત્યારે ચાલી રહ્યા છે. ગત વર્ષે 100 દિવસમાં એક ઐતિહાસિક કામગીરી વિશ્વામિત્રી નદીમાં જે પ્રકારે એની વહન ક્ષમતા વધારવા માટે કરવામાં આવી છે, જેના કારણે 1500 ક્યુમેક પાણી વધુ વહન થાય એ પ્રકારની વ્યવસ્થા થઈ અને કુલ મળીને 7 થી 8 ફૂટ જળસ્તર વધારે વહન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. રોડ બ્રિજમાં પણ આવનારા સમયમાં જે મિલિંગ કરીને પદ્ધતિ, જે નવી ટેકનોલોજી છે એ મિલિંગ પદ્ધતિથી રોડને બનાવવામાં આવે. નવા બનાવવાના હોય ત્યારે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, જેથી એક બાદ એક જે રોડના લેયર થાય છે અને વિસ્તારો નીચે થઈ જતા હોય છે એ ના થાય એના માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડ પૂરો તોડીને નવેસરથી બનાવવામાં આવે એ પણ આયોજન ગત વર્ષથી શરૂ થઈ ગયું છે અને આગામી સમયમાં એનો વ્યાપ્ત વધે એના પ્રયાસો છે. એ જ પ્રમાણે ઘણા બ્રિજોનું આયોજન અત્યારે પ્રગતિમાં છે. આપ સૌ લોકો, નાગરિકો જોઈ શકીએ છીએ. એ પછી સમા તળાવ પાસેનો બ્રિજ હોય કે આ રિંગ રોડ પરના બ્રિજ બની રહ્યા હોય કે અનેક જગ્યાએ આ પ્રકારના કામો ચાલી રહ્યા છે. સાથે સાથે આગામી સમયમાં અલકાપુરી ગરનાળા ઉપર પણ નવો બ્રિજ બને એનું પણ આયોજન છે. એ જ પ્રમાણે એરપોર્ટ સર્કલ ખાતે પણ વાહનની ટ્રાફિકની ખૂબ સમસ્યા છે, તો એરપોર્ટ સર્કલ પર નવો બ્રિજ બને એની પણ આયોજન વિચારવામાં આવેલું છે. એ જ પ્રમાણે યુટિલિટી કોરિડોર, આપ સૌને ધ્યાનમાં હશે કે વાયરિંગ જે ઇલેક્ટ્રિસિટીના હોય કે અનેક પ્રકારના વાયર, કેબલ એ ઉપરથી જઈ રહ્યા છે. એ પણ ધીમે ધીમે યુટિલિટી કોરિડોર પણ બને અને કોઈ એક જગ્યા પર બને. જે રીતે મુખ્ય રસ્તાઓ પર આ યુટિલિટી કોરિડોર બનવાના કારણે ત્યાં માર્કિંગ હોય, જેથી કોઈ પણ ખાડો જ્યારે કરવામાં આવે તો આપણું કોઈ પણ વ્યવસ્થા એ ઇલેક્ટ્રિસિટીની હોય કે ઇન્ટરનેટની હોય કે બીજી કોઈ વ્યવસ્થા ખોરવાય નહીં એ પ્રકારની આવી અલગથી કેબલિંગ માટેનું આયોજન પણ વિચારવામાં આવ્યું છે. એ જ પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટી, વુડા અને વીએમસી દ્વારા સંયુક્તપણે નેશનલ હાઈવેની પેરેલલ આજવા, દરજીપુરા, વાઘોડિયા, તરસાલી, કપુરાઈ આ મુકામે સર્વિસ રોડોનું કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે નાગરિકોને જે હાઈવે ઉપર મુશ્કેલી પડે છે એનાથી સુવિધા મળી રહે. વુડા દ્વારા પણ 75 મીટરનો જે આપણો રિંગ રોડ બની રહ્યો છે એનું ફેઝ 1નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પૂર્વમાં જેસિંગપુરાથી રતનપુરા અને ફેઝ 2માં કોયલીથી ચાપડ સુધીના રસ્તાનું
અત્યારે કાર્ય પ્રગતિમાં છે. આ 75 મીટરનો નવીન રિંગ રોડ એ ટ્રાફિકનું ભારણ સિટીનું ઓછું કરવામાં આપણને મદદરૂપ થવાનો છે. એ જ પ્રમાણે પર્યાવરણના ક્ષેત્રમાં પણ, કારણ કે આગામી સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જના કારણે ખૂબ બધા સંકટો માનવ જાતિ પર આવેલા છે. તો પર્યાવરણનું પણ જતન થાય, પર્યાવરણના દૃષ્ટિકોણથી પણ આપણે આગળ વધીએ એવા પણ આયોજનો વિચાર્યા છે. વધુમાં વધુ અર્બન ફોરેસ્ટ કામગીરી સાથે વ્યક્તિગત કે સંસ્થાકીય પર્યાવરણ પ્રેમીઓને પ્રોત્સાહન આપીને એમને એ આગળ વધે એવી પોલિસીનું પણ આયોજન વિચારવામાં આવ્યું છે. ભાયલી અને છાણી મુકામે લિનિયર પાર્કનું પણ આયોજન વિચારવામાં આવ્યું છે. ઈંધણ અને પર્યાવરણને બચાવવા PM ઇલેક્ટ્રિક બસના માધ્યમથી 250 જેટલી ઇલેક્ટ્રિક બસોના દ્વારા આપણને સ્થાનિક ટ્રાન્સપોર્ટેશન મળી રહે એનું પણ આયોજન વિચાર કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે સોલારનું જે PM ઘર સોલાર યોજના છે એ સિવાય પણ સોલારની અંદર સબસિડીના સ્વરૂપમાં વધુમાં વધુ લોકો સોલારનો ઉપયોગ કરે એનું પ્રોત્સાહન આપવામાં આવે એ પ્રકારના આયોજનો પણ વિચારવામાં આવ્યા છે. આગામી સમયમાં 2 લાખથી વધુ વૃક્ષો વડોદરા શહેરને આજુબાજુમાં વાવવામાં આવે, જેના કારણે આપણને ક્લાઇમેટ ચેન્જનો જે તકલીફ છે એમાંથી મુક્તિ મળે. આ પ્રકારના આયોજનો પર્યાવરણને એક સુંદર આપણું શહેર, કુદરતી વાતાવરણવાળું શહેર અને હરિયાળું શહેર બને એના માટેના પ્રયત્નો, આયોજનો વિચાર્યા છે. એ જ પ્રમાણે આરોગ્યની દૃષ્ટિથી અત્યારે હાલ 40 જેટલા UPHC સાથે નવીન 27 UPHC બનાવવાનું આયોજન પણ વિચારવામાં આવ્યું છે. 4 અત્યારે CHC હયાત છે, બીજા 4 નવા CHC બનાવવાનું આયોજન છે જે 50-50 બેડના હશે, જેનાથી નાગરિકોને આરોગ્યની સુવિધા મળી રહે. એ જ પ્રમાણે આયુષ્યમાન આરોગ્ય કે હેલ્થ વેલનેસ સેન્ટર, જેના થકી સેવા વસ્તીઓમાં નિઃશુલ્ક સારવાર 80 જેટલા સ્થાનો અત્યારે અપાઈ રહી છે, એમાં પણ વધુ બીજા 25 સ્થાનો ઉમેરાય એનો પ્રયત્ન આરોગ્ય ક્ષેત્ર પર થવા જઈ રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે હયાત જે 65 બિલ્ડિંગો છે એની અંદર 121 કુલ શાળાઓ દ્વારા આ વિદ્યાર્થીઓને શિક્ષણનું કાર્ય ચાલી રહ્યું છે. એમાં સ્માર્ટ શાળા બને, એની અંદર ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમની પણ શાળાઓનો ઉમેરો કરવામાં આવે એવા પ્રકારનું આયોજન વિચાર્યું છે. વોર્ડ 1ની અંદર TP 13માં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાવવાનું પણ આયોજન વિચારેલું છે. સ્વચ્છતાની દ્રષ્ટિથી વધુમાં વધુ સ્વચ્છતા જળાય એના માટે ગયા વર્ષથી જ ખૂબ સારું પ્લાનિંગ વિચારવામાં આવેલું છે, જે આગળ વધારવાના છીએ. 2014થી માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સ્વચ્છ ભારતનું મિશન છે એ મિશન અંતર્ગત અનેક સ્વચ્છતાના કાર્યો આગળ વધવાના છે. સ્વચ્છતા અને શૌચાલયના વિચાર સાથે બધા જ ઝોનમાં ડોર ટુ ડોર દ્વારા અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા 700 જેટલા ઓપન સ્પોટ કચરાના જે હતા એ બંધ થયા છે. તેમજ નવીન 65 જેટલા શૌચાલયો પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ઓપન ડિફેક્શન બંધ કરાવવામાં આ નગરમાં ખૂબ સારું સુંદર આયોજન થઈ શકે. એ જ પ્રમાણે વડોદરા હેરિટેજ સિટી તરીકે પણ ઓળખાય છે. એને વડોદરાના વારસાને વૈશ્વિક સ્તરે હેરિટેજનો દરજ્જો મળે એના માટે પણ પ્રયાસો આગલા વર્ષોમાં આયોજનમાં વિચાર્યા છે. એ જ પ્રમાણે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબે ગઈકાલે પણ જાહેર સભામાં વાત કરી હતી અને પહેલાં પણ વાત કરી હતી એ પ્રમાણે સુરસાગર તળાવ મુકામે એક ભવ્ય અને દિવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે આસ્થા માટે રોજ સંધ્યા આરતીનું આયોજન થાય અને ટુરિઝમને આકર્ષવા માટે આ પ્રકારનું આયોજન સુરસાગર તળાવ ખાતે કરવા જઈ રહ્યા છે. એ જ પ્રમાણે ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોન, કારણ કે વિશ્વની અંદર વડોદરામાં સૌથી વધુ ક્રોકોડાઇલ જોવા મળી રહ્યા છે, તો ક્રોકોડાઇલ પાર્ક અને ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોન, તો બહારથી જે ટુરિસ્ટ આવે એમના માટે એવો એક ઝોન બનાવવામાં આવે જ્યાંથી એ ક્રોકોડાઇલ પાર્કનું નિદર્શન કરી શકે એ પ્રકારનું એક આયોજન વિચારવામાં આવ્યું છે. એ જ પ્રકારે સિટી સ્ક્વેર વોક, આજવા સફારી પાર્ક અને એક્વેરિયમ, આના આયોજનો પણ આવનારા સમયમાં વિચારવામાં આવ્યા છે. એ જ પ્રમાણે વડોદરા એ તળાવો પહેલેથી જ મહારાજા સાહેબના સમયથી તળાવો ઘણા બધા હતા, તો કુલ મળીને 30 તળાવોનું અત્યારે ડેવલપમેન્ટ કરવાનું ઓલરેડી થઈ ચૂક્યું છે. અને એ બધા જે તળાવો છે એની આજુબાજુમાં બ્યુટિફિકેશન, એમાં વોકવે બને, ક્યાંક જગ્યાઓ તો ગાર્ડન બને, જેથી કરીને શહેરીજનો
ત્યાં મુલાકાત લઈ શકે. સાથે સાથે કપુરાઈ, ભાયલી, રાજા રાણી તળાવ એનું પણ આવનારા સમયમાં ડેવલપમેન્ટનું આયોજન છે. અને બધા જ શહેરના તળાવોને ઇન્ટરલિંકિંગ કરીને જે વરસાદી પાણીની આપલે થતી હોય એ જે આપણા વરસાદી પૂર માટે ખૂબ જરૂરી હોય છે એનું ઇન્ટરલિંકિંગ કરવાનું પણ આયોજન વિચારેલું છે. એ જ પ્રમાણે ગુડ ગવર્નન્સ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા જાણીતી છે. તો સુશાસન માટે પણ ડિજિટાઇઝેશનનો વધુમાં વધુ ઉપયોગ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એપ દ્વારા અત્યારે જે ટેક્સ કલેક્શન થાય છે લગભગ 70-75% ડિજિટલ પેમેન્ટથી થાય છે. એને પણ 100% સુધી લઈ જવા માટેના પ્રયાસો પણ આ આયોજનમાં વિચાર્યા છે. શહેરીજનોની સુરક્ષા માટે લગભગ 2000 જેટલા સીસીટીવી અત્યારે હમણાં જ માન્ય હર્ષભાઈ સાહેબની સભામાં થોડાક સમય પહેલાં લોકાર્પણ થઈ ચૂક્યા છે. આવનારા સમયમાં બીજા 1000 સીસીટીવી કેમેરાઓ લાગે જેનાથી શહેરીજનોને સુરક્ષા આ ટેકનોલોજીના માધ્યમથી મળી રહે. એ જ પ્રમાણે આવાસ યોજનામાં પણ કુલ મળીને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે અન્ય આવાસ યોજના એના માધ્યમથી 33,000 જેટલા આવાસો અત્યારે સુપ્રત લોકાર્પણ થઈ ચૂક્યા છે. અને આગામી દિવસોમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે, પરિવારો માટે કુલ મળીને 10,000 નવા આવાસોનું પણ આયોજન વિચારેલું છે. વડોદરા 2030 સુધીમાં અનેક વિસ્તારોમાં અનેક નવા પ્રોજેક્ટ જે લોકોના સૂચનો છે એ પ્રમાણે વિચારવામાં આવ્યા છે. જેમાં લાઇબ્રેરી, ઓડિટોરિયમ, યોગા સેન્ટરો, ફાયર સ્ટેશન, વોર્ડ ઓફિસમાં પણ આપણને જણાવીને આનંદ થાય કે ઇલેક્શન વોર્ડ અને વહીવટી વોર્ડ એક જ કરવા માટે પ્રયત્ન થયો. એમાં 18 વોર્ડમાં તો આપણે ઓફિસ એની વહીવટી વોર્ડને ઇલેક્શન વોર્ડની કરી ચૂક્યા છીએ. જે બાકી રહી ગઈ છે પણ આવનારા વર્ષમાં અમે જરૂરથી પૂરી કરીશું, જેનાથી નાગરિકોને પોતાના વોર્ડમાં જ તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહે એવું આયોજન વિચારવામાં આવેલું છે. એ જ પ્રમાણે આંગણવાડીઓ, એ જ પ્રમાણે કમ્યુનિટી હોલ, એ જ પ્રમાણે વર્કિંગ વુમેન હોસ્ટેલ, શાક માર્કેટો, રમતગમતના મેદાનો વિકસાવવા, ત્યાં અનેક પ્રકારના જે નાગરિકોને પોતાના વોર્ડની અંદર જ પોતાના આજુબાજુના વિસ્તારમાં જ આ પ્રકારની બધી સુવિધાઓ મળી રહે એના પણ આયોજનો વિચાર્યા છે. વોકલ ફોર લોકલ આપણે સૂત્ર માન્ય પ્રધાનમંત્રીજીએ આપ્યું છે એ અંતર્ગત પણ અને આપણા હેલ્થ માટે પણ સારું રહે માટે પ્રાકૃતિક ખેત પેદાશોને પ્રોત્સાહન મળી રહે અને ઓર્ગેનિક વસ્તુઓ શહેરીજનોને મળે એના માટે ઓર્ગેનિક હાટ બનાવવાની પણ વ્યવસ્થાનું આયોજન વિચારવામાં આવેલું છે. તો આ પ્રકારે જે રીતે ભારતીય જનતા પાર્ટી ઘણા વર્ષોથી નાગરિકોની સેવા, સુખ અને સુવિધા એમાં વધારો થાય એના માટે સતત પ્રયત્નશીલ છે. એના માટે આગળ પણ આગળના સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે માત્ર ને માત્ર લોકસેવા, લોક કલ્યાણ અને લોકનીતિ માટે બનેલી પાર્ટી છે એની વિચારધારા જ અંત્યોદય છે, છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચે એના માટે કામ કરતી ભારતીય જનતા પાર્ટી છે. તો સૌ નગરજનોને આ ઘોષણાપત્ર દ્વારા અમે જણાવવા માંગીએ છીએ કે આપના સૂચનો આગળ પણ મળતા રહેશે. ભારતીય જનતા પાર્ટી અને આપના માધ્યમથી શહેરનો ઉત્તમથી ઉત્તમ વિકાસ થાય અને આપની સુખ સુવિધામાં વધારો થાય એના માટે સતત અમે અને અમારા કાર્યકર્તાઓ સૌ તમારી સાથે મળીને તમારી સેવા કરતા રહીશું. એ જ વાત સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.